પાછો વરદાન પ્રાપ્ત. એક સંગીતનો માહોલ હતો. એક બેન ગાતા હતા, એક છોકરો તબલા વગાડતો હતો અને બધા માણસો મોટી ટિકિટ લઈ ગઈ. શો હશે મહેફિલમાં. એક ભાઈ બેઠા બેઠા એમ કે બાજુમાં એક ભાઈ બેઠા હતા ને એને એમ કીધું આ છોકરા તબલા ક્યાં આવડે છે? આ છોકરો હું તબલા વગાડવા આવ્યો? એ લડકા તબલા अच्छी तरह नहीं बजाता. તો ઓલા ભાઈ બેઠા હતા ને એને શું કીધું મારો છોકરો છે. પછી આ મોટો કર્યો એમને. હું એમ કહેતો હતો હરખા આવડતા નથી, બાકી તો સારું વગાડે છે, સારું વગાડે છે, પણ આ બે ગાતી નથી સારું. આ બેન જે ગાય છે ને એને ગાતા નથી આવડતું. બોલો કે એ મારી ઘરવાળી છે. હા એ બરોબર છે, સારું ગાય છે. માયક વાળા ભાઈ છેલ્લે બોલે બોલ્યો માયક વાળા પાસે છે. બોલો અમારે કલાકારોનું એવું થાય, હરખું હારે ચડે ને કે માયક સારું જ નથી. એમાં માયક વાળાનો શું દોષ થાય? માં ભવાની ભાગ્યા પાછા પકડાઈ ગયા ને. પણ ભગવાન રાઘવને એમ થયું કે આને એમનામ જવા દે ને તો હજી મારા ભોળિયાને હેરાન થશે, એટલે આને બતાવું મારું બ્રહ્મત્વ. એટલે જે બાજુ ભાગ્યા એ બાજુથી રામ લગ્ન જાનકી ત્રણેયને આવતા જોયા. માં ભવાની એમ બીજી દિશા ભાગ્યા, તો એ બાજુથી રામ લગ્ન જાનકી, ત્રીજી બાજુ ભાગ્યા, ચારે બાજુ રામ લગ્ન જાનકી દેખાવા માંડ્યા. ચારે બાજુ આંખ બંધ કરીને નીચે બેસી ગયા. સંતો એમ કહે છે કે આંખ બંધ કરીને હૃદયમાં જોયું હોત ને તો ન્યાય રામ લખન જાનકી દેખાય. આંખ બંધ કરીને ખોલે જતો બધું કાંઈ નહોતું. અને ભોળિયાનાથની પાસે આવીને પગે લાગ્યા. ભગવાન શિવે હસતા હસતા કીધું કા દેવી તબ શિવ હસી પૂછી કુશલા. શિવજી એને કુશળતા પૂછી, કેમ છો દેવી? કુશળ છો ને? હવે તમે વિચાર કરો એટલી વારમાં કુશળતા હું કેમ પૂછી? આપણે બહાર ગામથી આવતા હોય, વર્ષો પછી મળતા એને કુશળતા પૂછી. હવે અહીંથી જ આપણે ગેટ બહારથી ફલાણી વસ્તુ લઈ આવો અને એ વસ્તુ લઈને આવે એટલે આપણે પૂછીએ ને કે કુશળ છો ને ભાઈ? શંકરે આવું શું કામ પૂછ્યું? શિવજી એટલા માટે પૂછે કે દેવી તમને સંશય રૂપી બીમારી લાગુ પડી હતી, શંકા રૂપી તમારી જો બીમારી थी वो ठीक हो गई. તમને જે રામ બ્રહ્મ છે કે શંકા હતી મટી ગઈ, પરીક્ષા લઈ લીધી. હજી માં ભવાની પાછા મળ્યા, હજી ભૂલ કરી. શું હાથ જોડે નહીં મહારાજ, મેં પછી કઈ પરીક્ષા ન લીધી, હું તો ખાલી પગે લાગીને વહી આવી. બોલો હવે આંખ બંધ કરે છે, આ ત્રણ ભુવનનું જેને ખબર પડે એની પાસે માં ભવાની ખોટું બોલે. આપણે ધોખો ન કરવો, આપણે બોલે તો ભાઈ એ ભાઈ નહીતર આંખ બંધ કરે ત્યાં ત્રણ કાવડું જેને ખબર પડે ઈ શિવજી માં ભવાની. શિવજી અને આપણે કોઈ વાર ખોટું બોલીએ ને તો એનો આત્મા એને ના જ પાડે. આપણને જે આ કહી જાય એને કહી જાય. શંકરે આંખ બંધ કરીને જોયું તો સીતાજીનું રૂપ લીધેલું. આને ધ્રુજી ગયા છે બોલ્યો. ઓ મારી માં ભગવતી જાનકીનું રૂપ લીધું હે? અબ જો કરો સતી જાનકી સીતાઈ ભાગી પાછો અબ જો કારણ કે હું રામને મારો ઈષ્ટદેવ માનું, જાનકીને મારી માં માનું છું અને આને સીતાનું રૂપ લીધું એટલે મારી માં બરોબર કહેવાય. એટલે મન હિ મન ભગવાન શિવે માં ભવાનીનો ત્યાગ કર્યો. અબ જો કરો સતી સંતી. હવે આની આને પત્ની તરીકે વ્યવહાર ન કરી શકાય. અને જ્યાં ભગવાન શિવે મનોમન ત્યાગ કર્યો, આકાશમાંથી દેવવાણી થઈ ધન્ય હો શિવજી ધન્ય હો. તમારી ભક્તિને કોણ વર્ણવી શકે? તમારા સિવાય ધર્મને દીપાવી કોણ શકે? ધર્મને ઉજળો કોણ કરે? ભવાની સ્તબ્ધ થઈ ગયા. એને વિચાર આવ્યો કે શિવજી એવી કઈ પ્રતિજ્ઞા લીધી? પૂછ્યું, બોલે મહારાજ આપણે કઈ કોણ સા પ્રણ લીધા, કઈ પ્રતિજ્ઞા લીધી? શિવજીને એમ થયું જો હું એમ કહી કે દેવી મેં તમારો ત્યાગ કર્યો તો ભવાનીને બહુ દુઃખ લાગ્યું.
કહું એને મારા વર્તનથી સમજાવી દઈ. શિવજીએ વાત બદલાવી નાખી. મરણત પંથ વિવિધ ઇતિહાસ રસ્તામાં સત્સંગની વાતો એ ચડાવી દીધા બાપ ભગવાન અને ધીરે ધીરે કૈલાસમાં લઈ ગયા. કૈલાસમાં જતા ગયા. શિવજીને ક્યાંય ગમતું નથી આ જીવ અને શિવ જુદા પડ્યા. સતીએ કપટ કર્યું ને એટલે જીવ શિવ જુદા થયા. પણ આ જીવ શિવથી જુદો પડે ત્યારે જીવને નથી ગમતો એમ શિવને નથી ગમતું બાપ. શિવે તે જીવને માટે રડે છે. એનો છે ને આ અંશ કોનો છે એનો ઈશ્વરી અંશ જીવ અવિનાશ. આપણે એના છીએ બાપ. આ બધા એના સંતાન અને જ્યારે એનાથી અલગ થાવ ને ત્યારે એને પીડા થાય છે કે આ મારો છે ને ક્યાં રસ્તે જાય છે. વિચારજો બધું. ખોટા રસ્તે જતા હોય ને ત્યારે વિચારજો કે એને દુઃખ લાગશે. મારાથી આ ખવાય આ ન ખવાય, મારાથી આ પીવાય આ ન પીવાય. શિવ કથા સાંભળો ને તો આની યાદીમાં જે કંઈક વ્યસન હોય ને મૂકી દેજો. તમને એમ લાગે કે આ મૂકવા જેવું છે બાપ. આગ્રહ કરીને મૂકાવે કઈ વળે નહીં. તમને અંદરથી એમ થાય વ્યસન હરિનામનું હોવું જોઈએ, ધર્મના આચરણનું હોવું જોઈએ. શિવ કથા સાંભળો, વિચારજો. હજી આપણી પાસે સમય છે 7 તારીખ સુધી. અંદરથી ભાવ જાગે ને તો કહેજો બાપ આ તો શિવનો દરબાર છે, કૈલાસ ધામ છે. અંદરથી એમ થવું જોઈએ કે મારે આ સંકલ્પ કરું છું, હું આમ કરીશ. તમને તમારો શિવ પ્રેરણા આપે તો. मेरा कोई आग्रह नहीं, प्रेम में आग्रह होता ही नहीं, प्रेम में बंधन नहीं होता. मैं तो आप सबसे प्रेम करता हूं. मैं कोई शिष्य बनाने के लिए नहीं आया हूं, बराबर समझ लेना. मैं गुरु बनने के ही लायक नहीं हूं. मैं समझता हूं मैं शिष्य बनाने के लिए नहीं आया. मैं आपको सत्य की नजदीक ले जाने के लिए आया हूं. कंठियों बांधी मारे गए भाई धंधो मत करो बाबा. हाँ तो बोल તમને એમ થાય કે હાથ મેં દઈએ ત્યાં આપણા સંગીત વાળા આપણે કંઠીઓ રાખ્યું છે પછી આપણને કરાવી દે નહીં. કંઠી બાંધવી સહેલું નથી. શિષ્યના પાપમાં ભાગીદાર થવાની કેવળ હોય ને કંઠી બાંધવા જવાય. ખિસ્સા કાપવાની તૈયારીની વાત નથી. આવો હરે શિષ્ય ધન શોક હરી સો ઘોર નરક મહી પરહી. જે શિષ્યના સંતાપને ન હરી શકે, જે શિષ્યની પીડાને હરી ન શકે, એ ગુરુ નરકને અધિકારી બને છે. એ ગુરુ નરકનો અધિકારી. એક વાર વાલ્મીકી રામાયણનો પ્રસંગ આપને કહી દો. વાલ્મીકી રામાયણ રામ રાજ્યાભિષેક થઈ ગયો. આખા અયોધ્યામાં બસ શાંતિ શાંતિ. રામ રાજ્યાભિષેક તો કેવો હોય? દંડ સંન્યાસીઓના હાથમાં જોવા મળતો. બોલો ન્યાયાલય બંધ, વકીલના ધંધા બંધ, કોર્ટ કચેરી કચી આ બધું બંધ. રામ રાજ એમાં એક દિવસ રાત્રિના 1:30 વાગ્યો રામજી આરામ કરતા હતા અને કોઈનો ગરબાનો અવાજ આવ્યો. પહેલી વાર રામજી આમ કર્યું. ત્યાં તો એના અનુસરો આવી ગયા એક કરતા એક વિશે. ये तो राजाशाही थी ने, इतने सिक्योरिटी थी भगवान. बोले महाराज क्या बात है? क्योंकि आधी रात को कौन बोल रहा है? तपास कीजिए. तो मेरे सामने लाइए. कौन दुखी है मेरे राम राज्य में? क्या तकलीफ है उनको? मैं राजा हूं, कोई तकलीफ में है और मैं सुख से सो नहीं सकता. ले आओ चौकीदार लोग, ले आओ. कौन बोले છે? क्या तो चौकीदार के पुत्र पकड़ी लेगा स्वाद दो. बोले महाराज ये भगवान पूछू भाई तने हूँ तकलीफ है, तू हम बोले મને આ ભાઈ આ ડોંગરીજી બાપા પાસેથી મેં સાંભળેલું એ કહું છું હો તમને. આ મારું નથી, નામ સરનામા સાથે અમારા સાવકુલ્લા આખરી હોસ્પિટલમાં ડોંગરીજી બાપાની કથા એ વખતે આ દ્રષ્ટાંત આપેલું. આ એમની પ્રસાદ.
મને આ ભાઈ એને નામ દીધું કે આ ભાઈએ મને લાકડીથી માર્યો એટલે હું રહું કૂતરાએ. ભગવાને કીધું અનુસરો ને જાઓ એ ભાઈને બોલાવો. એને બોલાવી કીધું કે આ કૂતરાને માર્યો. બોલે હા. કે શું કામ? આ રામરાજ્ય તને કોણે કીધું દંડ કરવાનું અને કેમ માર્યો? બોલે તમે એને પૂછ્યું કે શું કામ માર્યો? ભગવાને કીધું કે તો કે હું જમવા બેસતો તો મારી થાળીમાંથી રોટલી લઈ ગયો એટલે માર્યો. ભગવાને કૂતરાને કીધું હે? બોલે હા. તો તારે કોઈની થાળીમાંથી ખાવા જવાય? કૂતરાએ કીધું મહારાજ એનો મારો દોષ નતો, એ મને દીધા વગરનો ખાધો હતો. આપણે ત્યાં શ્વાન ગ્રાસ કાઢવા મળે. ભગવાને કીધું તો આ વ્યક્તિનો દોષ છે, એને તને મરાય નહીં, પહેલા તારો ભાગ કાઢવો જોઈએ, નથી કાઢ્યો એટલે હવે એને સજા કોણ કરે, દંડ કોણ આપે? આ તો રામરાજે તો કોઈ ન્યાયાધીશ તો હતો નહીં. ભગવાને કૂતરાને કીધું તારો ગુનો કર્યો છે એટલે તું જ એને સજા કરી હાલ મારી ગુનમાં, એની સજા તું કર, કારણ કે ગુનો તારો કર્યો છે. કૂતરાએ કીધું કે એને મોટો મઠાધીશ બનાવો. શું બનાવો? મોટો ગુરુ બનાવો, ગુરુ અખાડાનો મઠાધીશ. ભગવાને શીખવ્યા તું આને શ્રાપ આપે છે કે આશીર્વાદ? તું શું કરે છે? આને દંડ પનિશમેન્ટ આપે છે કે શું કરે છે? સજા કરે છે? કૂતરાએ હસી કીધું હા મહારાજ, એને અત્યારે નહીં સમજાય. બોલે કે હું ગત જન્મમાં મઠાધીશ હતો, મોટો ગુરુ હતો, મેં બહુ શિષ્યો બનાવ્યા, બહુ બધાને કંઠી બાંધી, પણ હું એને સત્ય સુધી ન લઈ ગયો એટલે મારે શ્વાન તરીકે આવવું પડ્યું અને મારા શરીર ઉપર જે શાસન છે ને એ બધા મારા શિષ્યો છે. कहने का मतलब गुरु वही होता है तो शिष्य को सत्य की ओर ले जाता है. गुरु उसी का काम है, अंधारे में से प्रकाश में ले. असतो मा सदगमय तमसो मा ज्योतिर्गमय. अंधारे में होने वाला गुना अंधकार, गुना गुरु से ज्ञान मिलता है, गुरु के सत्य प्राप्त होता है, गुरु से ईश्वर प्राप्ति होती है. बिना गुरु हम कुछ नहीं पाते. भगवान शिव जी भजन में बेसी गया, पीड़ा થાય છે, ભવાનીનો ત્યાગ કર્યો. 87,000 વર્ષ વીતી ગયા છે માણસના મનમાં, વીતે સંવત 87. અને જ્યાં શિવજી જાગ્યા માં ભવાનીને એમ થયું, અને શિવના વિયોગમાં ભવાની ને તું, કારણ કે એકલા એકલા કૈલાસમાં રહેવું ને, શંકર તો સમાધિ લગાડીને બેસી ગયા. પડે આપણે 5 થી આગા પાછા થાય છે એમ થતું, એટલે થાય કે ન થાય? મિસ્ટર બહાર ગયા હોય તો આ તો 70,000 વર્ષ શંકર બેસી ગયા. માં ભવાનીને એમ થાય હે अस्तित्व का तो शिव को समाधि में से जगाओ, या तो मेरा शरीर खलास है, का तो शिव ने जगाड़ो, का तो मारो शरीर खलास कर नाखो. शिव वियोग में हमें जीवी नहीं सकाते. शिव जी जाग्या एकदम ना पार उमा आगे पगे लगी बाजू में लग्या तो भगवान ने सन्मुख शिव आसन दीनो. हे भवानी, તમારો મારી બાજુમાં બેસવાનો અધિકાર હતો પણ તમે ખોટું બોલ્યા એટલે હવે પાણે કહેવાનો નહીં, આમે કહેવાનો હક છે. સતીને ખ્યાલ આવી ગયો મારો ત્યાગ થઈ ચૂક્યો, પણ હવે શું થાય? પીડા તો બહુ હતી, બહુ દુઃખી થયા, અને એનું દુઃખ હળવું કરવા માટે ભગવાન શિવ એને જુદી જુદી કથાઓ કહેવા લાગ્યા. આ જીવ દુઃખી થાય ને ત્યારે એને કથા સંભળાવો. આ શિવનો સિદ્ધાંત. જ્યારે જ્યારે આ જીવ ઉપર દુઃખ આવે ત્યારે એને કથા સંભળાવો. એ કથાઓ હાલતી હતી બરાબર. એ સમયે આકાશમાંથી વિમાનો નગર વિમાન માં ભવાની આમ જોયું, ભગવાન શિવને પૂછ્યું આ હું છે બધું? આ હું આ બધા વિમાન લઈને ક્યાં જાય? દેવતાઓ, સ્વર્ગના બધા દેવતાઓ જાય ક્યાં? ભગવાન શિવે કીધું દેવી એ વિમાનમાં જાઓ માં ને કથામાં ધ્યાન દો ને, રોડે તો ઘણા વાહન નહીં પડે. આપણે એ જોવા કે આયા આ ભવાની ભવાનીને ભગવાન શિવે કીધું કે દેવી વિમાન આકાશમાં નીકળે, એ ખંડિત છે, એ નાશવંત છે,
અને હરિનામ અવિનાશી છે. તમે અવિનાશી ઉપરથી નાશવંત તરફ શું કામ જાઓ? અખંડ ઉપરથી ખંડિત ઉપર શું કામ જાઓ? એકવાર તમે અખંડમાં મળી જાઓ, પૂરા ઘરે પડી જાઓ, પછી પાછું ફરવાની ક્યાં આ બંધ. પણ આ જીવ જો ત્યાં પહોંચી જાય તો, ત્યાં ન પહોંચે ને તો એને બધે દ્રષ્ટિ જાય. સદગુરુની આગળ જો શરણાગતિના ઘાટમાં ઉયો જાય, પૂર્ણ શરણાગતિ, તો પછી જીવ ક્યાં ક્યાં લાગી જાય. સવા બાપા લાગે ગગન